ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પ્રચાર પ્રસાર તેજ બન્યો છે। સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા। વિરોચનનગર ખાતે યોજાયેલી આ જાહેર સભામાં જિલ્લા પંચાયત માટે હંસાબેન હસમુખભાઈ જાદવ અને તાલુકા પંચાયત માટે એડવોકેટ શમસુદ્દીન ખાન અલેફ ખાન પઠાણના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો। ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું। સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે પણ બંને ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગ્રામજનોને વિકાસ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। વિસ્તારના તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી વિકાસને પ્રાથમિકતા આપશું। આ પ્રસંગે પૂર્વ જિલ્લા સદસ્ય અસ્માભાઈ બારડ, પૂર્વ તાલુકા સદસ્ય રસૂલ ખાન પઠાણ, પૂર્વ જિલ્લા સદસ્ય એડવોકેટ ગૌતમભાઈ રાવલ, મહામંત્રી ઇસ્માઇલ ખાન તથા સિકંદર ખાન સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ચૂંટણીમાં બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું। સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા વિરોચનનગરમાં આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીમાં મતદારો ખાન પઠાણ સાથે સહયોગી મુન્ના વોહરા। ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। પહેલી વાર આવ્યો છું। મારા પપ્પાનો અહીંયા તમારા કસ્બા સાથે નાતો હતો। જેમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે। 30 વર્ષ પહેલા જે હજ પડવા માટે ગયા હતા એ અમદાવાદ એરપોર્ટ ઉપર હજ પડવા ગયા હોય ને હજ પડવા જે જતા હોય એમને વિદાય આપવા માટે પણ જતા। છેલ્લા 5-7 વર્ષથી અમદાવાદ એરપોર્ટની જવાબદારી મારા ભાગે હતી। 30 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા જે હજ યાત્રીઓ માટે જેમ સવારે નાસ્તો કર્યો હોય, બપોરે ભૂખ લાગે, બપોરે જમા હોય તો સાંજે જમવું પડે, એમ એક વિકાસનું કામ ગૌતમભાઈ થાય પછી બીજા વિકાસના કામની ભૂખ જાગે। જાદવ એમને સામે જે કમાન્ડોની નિશાન છે એ કમાન્ડના નિશાનની સામેનું બટન દબાવી આપણા બહુમતીથી વિજય અપાવી અને ભાઈ જે અને તમે બધા જેમના માટે આગળ ઉપસ્થિત થયા છો એવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર હસુભાઈ, અહીંયા ઉપસ્થિત અજમલભાઈ, રાજુભાઈ, હરિભાઈ, રસુલભાઈ, જયેશભાઈ, યોગેશભાઈ, આપણા ગામના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા સદસ્ય તેમજ જેમને ભારતીય જનતા પાર્ટીની પોતે ખૂબ લગનથી મહેનત કરી વિરોચનનગરની અંદર જેમણે ભારતીય જનતા પાર્ટીનો પરિચય કરાયો એવા શ્રી અજમલભાઈ બારડ પણ આપની સમક્ષ હાજર છે। તેમજ આપણા ગામના બે પ્રખર કાર્યકર્તાઓ